નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના નારોલમાં આવેલી એક ફાર્મા કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના સામે આવી છે. નારોલના શાહવાડી વિસ્તારમાં આવેલી સેટબીકોન વિટામિન ફાર્મામાં ગઈ રાત્રે બોઇલર ફાટ્યું હતું. આ બોઇલર ફાટ્યા બાદ આગ પણ લાગી હતી. આ દુર્ઘટનામાં માલિક સહિત 6 લોકોના દાઝવાના સમાચાર મળી રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર પણ કાબુ મેળવી લેવાયો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 કરતાં વધારે બેઠકો જીતવાનો દાવો કરે છે તો વિપક્ષ ભાજપને 200 સીટ આપે છે. તેવામાં પાડોશી દેશ ચીને પણ ટિપ્પણી કરી છે. ચીન 430 સીટ્સની વાત કરી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે કે LAC પર PM મોદીનું વલણ નરમ છે. તેમની આ નરમાઈ ચૂંટણીને લઈને છે. તેમનો ટાર્ગેટ 430 સીટ્સ જીતવાનો છે. ચીનના નિવેદને ઘણા બધાને ચોંકાવ્યા છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ઇન્દોર નજીક એક ભયાનક અકસ્માત થયો હતો. બુધવારે મોડી રાત્રે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ SUV કાર ઘૂસી ગઈ હતી. આ કારમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-819માં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. ફ્લાઇટમાં લગભગ 180 યાત્રીઓ સવાર હતા. માહિતી મળતા જ NSG કમાન્ડો, CISF અને બોમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. ફ્લાઇટને 10 કિલોમીટર દૂર ગ્રાઉન્ડ પર જ રોકવામાં આવી હતી. પ્રથમ 1.5 કલાક સુધી યાત્રીઓને ફ્લાઇટમાં જ બેસાડી રાખ્યા હતા. જોકે કંઈ જ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. IPL 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, જેમાં પ્લે ઓફ પહેલા જ ઇંગ્લેન્ડના મોટાભાગના ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જેથી ઇરફાન પઠાણ ગુસ્સે થયા છે. તેમણે X પર લખ્યું છે કે કાં તો આખી સિઝન માટે ઉપલબ્ધ રહો અથવા ન આવો. જોકે તેમણે કોઈ ખેલાડી કે તેના દેશનું નામ લીધું ન હતું, પરંતુ તેમનો ઇશારો કઈ તરફ છે તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય તેમ છે. ગુજરાતના જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદની તબિયત લથડી છે. છેલ્લા થોડા સમયથી તેઓ સુઈગામમાં પ્રવચન આપી રહ્યા હતા, જે દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. અત્યારે ત્યાંના સ્થાનિક ડોક્ટર્સ તેમને સારવાર આપી રહ્યા છે. એવી પણ માહિતી મળી છે કે 2 દિવસ પહેલા જ તેમણે નડાબેટમાં પોતાની સમાધિ માટેની જગ્યા નક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્વામી સચ્ચિદાનંદે અનેક પુસ્તકો લખ્યા છે અને સેંકડો લોકોના જીવન પણ બદલ્યા છે. કચ્છનું રણ લોહિયાળ બન્યાના સમાચાર છે. કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવાની બાબતમાં 2 જૂથ વચ્ચે ગોળીબાર થયો છે. ફોર્ચ્યુનર, બોલેરો સહિતની 5 ગાડીઓમાં આવેલા જૂથે સામેની તરફ ઉભેલા જૂથ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે અને 3 લોકોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પાકિસ્તાનની MQMP પાર્ટીના સાંસદ સૈયદ મુસ્તફા કમલે પોતાના જ દેશને અરીસો બતાવ્યો છે. તેમણે કહ્યું કે આપણે TV પર જોઈ રહ્યા છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને 2 સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક બાળકનું મોત થયું છે. થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનના અન્ય એક નેતાએ પણ કહ્યું હતું કે ભારત મહાશક્તિ બની રહ્યું છે અને આપણે ભીખ માંગીએ છીએ. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ તેમની ક્રિકેટ આધારિત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના સોંગ લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. દરમિયાન જાહ્નવીને પૂછાયું કે તે MS ધોનીની કેટલી મોટી ફેન છે. જાહ્નવીએ કહ્યું કે અમે બધા જ તેના ફેન છીએ. હું કહેવા માંગુ છું કે અમે તેને માત્ર એટલા માટે પ્રેમ નથી કરતા કે તે એક ક્રિકેટર છે. મને તેમનું સમગ્ર વ્યક્તિત્વ ખૂબ ગમે છે. હું ઈચ્છું છું કે તે મિસિસ માહી સાથે આ ફિલ્મ જુએ. પોઈચામાં સુરતના 7 લોકો ડૂબ્યા હતા, જેમાં આજે 3જા દિવસે વધુ એક મૃતદેહ મળ્યો છે. નંદરિયા ગામ નજીક નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે કે બાકીના 3 લોકો હજુ પણ ગુમ છે. NDRF દ્વારા સતત 3 દિવસથી શોધખોળ ચાલી રહી છે. મંગળવારે નદીમાં નહાવા પડેલા કુલ 8 લોકો ડૂબ્યા હતા, જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે. તે મુજબ 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ પડી શકે છે.
7 થી 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે. 25 જૂનથી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થશે તેવી પણ આગાહી છે. આ સાથે જ 17મી મેથી ગરમી વધશે. ઉલ્લેખનીય છે કે 25 મે સુધીમાં મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે. સુરતના એક પરિવારે તેમના દીકરાને મંજૂરી વગર જ સાધુ બનાવી દીધાનો સ્વામિનારાયણના સંતો પર આક્ષેપ કર્યો છે. પરિવારે જણાવ્યું છે કે તેમના 17 વર્ષના દીકરાને ભણાવવાને બદલે બ્રેઇન વોશ કરીને સાધુ બનાવી દીધો છે. પરિવારની મંજૂરી વગર જ ટકો કરાવીને સફેદ કપડાં પહેરાવી દીધા છે. પરિવારનું કહેવું છે કે સંતો છોકરાને પાછો નથી આપી રહ્યા. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની આવી બીજી ઘટના ગીર ગઢડા તાલુકામાં પણ બની છે. રાજ્યના પંચમહાલ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંચમહાલના ભદ્રાલા ગ્રામ પંચાયતનો તલાટી આ કૌભાંડ કરતો હોવાનું સામે આવતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેણે 6 મહિનામાં 530 લગ્નના સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત મોટા ભાગના લગ્ન ગુજરાત બહાર થયા છે, જે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે. 2 દિવસ પહેલા મુંબઈના ઘાટકોપરમાં ભારે વરસાદને કારણે તોતિંગ હોર્ડિંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને 50 કરતાં વધારે ઘાયલ થયા છે. ત્યારે હવે આ હોર્ડિંગ્સને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 120 ફૂટ લાંબા આ હોર્ડિંગના થાંભલાની ઊંડાઈ માત્ર 4 થી 5 ફૂટ જ હોવાનું સામે આવ્યું છે. નબળા પાયાના કારણે આ હોર્ડિંગ પડ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે એક સમાચાર છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 1, 2 અથવા 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. તેઓ ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે. આ પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 24 જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જો કે વિષયવાર પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જ જાહેર કરાશે. સરકારે સ્થાનિક ક્રૂડ ઓઇલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. સરકારે કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ 8400 રૂપિયાથી ઘટાડીને 5700 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ એટલે કે ATF પર વિન્ડફોલ ટેક્સ 0 જ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર આ ટેક્સ વસૂલે છે. અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે આજે લખનૌમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં કેજરીવાલે આજે ફરી એકવાર કહ્યું છે કે નરેન્દ્ર મોદી અત્યારે અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. જો ભાજપ ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવાશે. આ સિવાય ભાજપ 2 મહિનાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ તેમના પદ પરથી દૂર કરી દેશે. રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવવાથી ભાજપને કોઈ નુકસાન નહીં થાય, પણ કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થશે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પંજાબમાં આપ જે 14 સીટ્સ પર ચૂંટણી લડી રહી છે તેમાંથી 13 પર તેનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે. આ વખતે ભાજપ પંજાબની તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ભાજપના 400 પારના નારા અંગે કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે સારું છે કે તેઓ 600 પારની વાતો નથી કરતા, કારણ કે લોકસભા સીટ્સની સંખ્યા 543 જ છે. ખડગે દાવો કરતા કહ્યું કે જૂનના પહેલા અઠવાડિયામાં મોદી સરકારની વિદાય બાદ વિપક્ષી ગઠબંધનની સરકાર સત્તામાં આવશે. અમે આપેલા તમામ વચનો પૂરા કરીશું. અમારું વચન મોદીની ગેરંટીની જેમ નથી, જે ક્યારેય પૂરી થતી જ નથી. કોવિશિલ્ડ બાદ હવે ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનની પણ આડઅસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્પ્રિંગર લિંકમાં પ્રકાશિત અહેવાલ મુજબ BHUમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનારા 1/3 લોકોમાં આ રસીની આડઅસર જોવા મળી હતી. 1024 લોકો પર અભ્યાસ કરાયો હતો, જેમાંથી 304 કિશોરોમાં અને 124 પુખ્ત વયના લોકોમાં શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન, શરદી, ખાંસી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ જોવા મળી છે.
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી ફરી એકવાર પાછળ ઠેલાઈ છે. પ્રોડક્શન બેનર મણિકર્ણિકા ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું છે કે કંગના દેશ પ્રત્યેની તેની ફરજ અને દેશની સેવા કરવાની તેની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે. આથી ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવે છે. એટલે કે કંગના ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઈ છે. આ ફિલ્મ 14 જૂને રજૂ થવાની હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.